સૌથી પહેલા વાત કરવી છે બીઝેડની એ જાળ જે લંબાતી જઈ રહી છે ને એક પછી એક વિક્ટિમ સામે આવી રહ્યા છે। બીઝેડ ગ્રુપની છેતરપિંડીની આ જાળમાં હજારો લોકો ફસાયા છે। ત્યાં ખેડાના એક દંપતીએ પોતાની જિંદગીભરની મૂડી ગુમાવી છે। એજન્ટ તેમનો સંબંધી હતો, છતાં એણે પરિવારને લાખો રૂપિયાનો ચૂનો લગાડી દીધો અને ફરાર થઈ ગયો। આ દંપતી સાથે બીઝેડ ગ્રુપ વતી જે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો એમાં પણ મોટી જોલ છે। આ દસ્તાવેજમાં બીઝેડની નોંધણી સામે સવાલ ઉઠ્યા છે, સાથે જ એફડી અને લોન વચ્ચે કોઈ ફરક નથી સમજાતો। ભૂપેન્દ્રસિંહ ઝાલાની બીઝેડ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપનું હેડક્વાર્ટર ભલે સાબરકાંઠા હોય, પણ તેની શાખાઓની જાળ આખા રાજ્યમાં ફેલાયેલી છે। રાજસ્થાન સુધી શાખાઓ શરૂ કરનાર ઝાલાએ મધ્ય ગુજરાતમાં પણ અનેક લોકોને છેતર્યા છે। તેમાંથી એક પરિવારે સંદેશ ન્યૂઝ સામે પોતાની વ્યથા ઠાલવી। ખેડાના કપડવંજના સેવક પરિવારે બીઝેડ સ્કીમમાં 1, 2 કે 5 નહીં, પૂરા 57 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું। હેમાબેન અને તેમના પતિ હેમંતભાઈને બીઝેડના એજન્ટ કિરીટ સેવકે લોભામણી સ્કીમો બતાવી મોટા વળતરની લાલચ આપી હતી। એની વાતોમાં આવીને આ દંપતીએ 1.5 વર્ષ પહેલા 50,000નું રોકાણ કર્યું, જેના પર તેમને દર મહિને 1,500 રૂપિયાનું વ્યાજ ચૂકવવામાં આવતું। 10 લાખ રૂપિયા મૂકશો તમે તો તમને 30,000 રૂપિયા વ્યાજ મળશે મહિને અને મંથલીમાં, અને જો તમે વર્ષ માટે મૂકશો તો તમને 4% વ્યાજ મળશે। એ રીતે અમને 57 લાખ રૂપિયા જેવું અમે અત્યારે મૂક્યું છે, 1 વર્ષ થવા આવ્યું છે। અને 57 લાખ રૂપિયા મૂક્યા પછી અમને થોડું ઘણું વ્યાજ મળ્યું છે, વધારે મળ્યું નથી। જે અમે મંથલીમાં પૈસા મૂક્યા છે એનું અમને વ્યાજ મળ્યું છે, જે વર્ષ માટે મૂક્યા છે એનું અમને વ્યાજ મળ્યું નથી। નિયમિત વળતર ચૂકવીને એજન્ટ કિરીટ સેવકે આ દંપતીને વધુ કમાવાની લાલચ આપી, વધુ મોટા રોકાણથી વધુ મોટું વળતર મેળવવા વિશ્વાસમાં લીધું। દંપતીએ તેની સલાહ માની લીધી અને પૈતૃક જમીન વેચીને 57 લાખ રૂપિયા બીઝેડની પોન્જી સ્કીમમાં રોકી દીધા। આ જ વર્ષે 31 જાન્યુઆરીએ કિરીટ પટેલે તેના એગ્રીમેન્ટ પણ બનાવડાવ્યા। દંપતીનું માનીએ તો કિરીટ સેવકે 4 દિવસ પહેલા ઝેરોક્સ કઢાવવાના બાને 37 લાખના દસ્તાવેજો લઈ લીધા અને પછી એ દેખાયો જ નહીં। આ દંપતી પાસે અત્યારે 25 લાખ રૂપિયાના રોકાણના દસ્તાવેજ છે અને વળતર તો દૂર, હવે તેમને મૂડી પણ પરત મળશે કે કેમ એ અંગે શંકા છે। અત્યારે 2 એગ્રીમેન્ટ છે અને હજી 5 એગ્રીમેન્ટ એમની જોડે અમારે લેવાના બાકી છે। એમણે એવું કહ્યું હતું, હમણાં 3 એગ્રીમેન્ટ લઈને આવ્યા હતા, પણ એમણે એવું કહ્યું હતું કે અમારે ઝેરોક્સ કઢાવવાની છે એટલે તમને ઝેરોક્સ કઢાવીને પછી પાછા આપી દઈશું એગ્રીમેન્ટ। કેટલા સમય પહેલા કહ્યું? લગભગ 8 દિવસ જેવું થયું હશે। પૈસા તો પહેલા મારા બેબીના નામે અમે 50,000 રૂપિયા મૂક્યા હતા 2-2.5 વર્ષ પહેલા, અને નું કામ અમે એવું જોયું અને પછી અમને એવું સમજાવવામાં આવ્યું કે જો તમે અત્યારે આ પરિસ્થિતિમાં જીવો છો તો તમે એમ કે સારી પરિસ્થિતિ તમારી બની જાય થોડા સમયમાં, એ બધી બોલો ભમણી અમને લાલચો આપી। એટલે અમે થોડું જમીનમાં, અમારે 2 જ વીઘા જમીન હતી, એ 2 વીઘા અમે જમીન વેચી અને આ પૈસાની અંદર અમારું રોકાણ કરાયું છે ભાઈ। એજન્ટ કિરીટ સેવક પીડિત ચંદ્રકાંત સેવકનો કૌટુંબિક ભાઈ છે। તેણે પોતાના કમિશન માટે પોતાના જ સંબંધીઓને છેતર્યા। ભૂપેન્દ્ર ઝાલા સાથેની સેવકની તસવીર દેખાડે છે કે એ કૌભાંડી ઝાલાની ઘણી નજીક હતો। કપડવંજના ઉત્કંટેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા એજન્ટ કિરીટ સેવકને ત્યાં જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી તો ઘરે કોઈ ન મળ્યું, તેની દુકાને પણ તાળા લટકેલા જોવા મળ્યા। બીઝેડ ગ્રુપના કૌભાંડ સામે આવતા એ ફરાર થઈ ગયો છે। સ્થાનિકોનું માનીએ તો છેલ્લા કેટલાક સમયમાં જ કિરીટ સેવકની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ। મંદિર પરિસરમાં કોલ્ડ્રિંકની દુકાન ચલાવતો કિરીટ સેવક અચાનક પૈસાદાર થઈ ગયો। તેની પાસે કાર, રોયલ એનફિલ્ડ, સ્કૂટર, મોંઘો મોબાઈલ અને સોનાના બિસ્કિટ આવી ગયા, અને એના જ માધ્યમથી એ લોકોને બીઝેડની સ્કીમમાં રોકાણ કરાવવા લલચાવતો। એ પોતે પણ બીઝેડનો રોકાણકાર હતો। પહેલા તો આપને આ જગ્યા બતાવી દઉં, આ ઉત્કંટેશ્વર મહાદેવ છે, મંદિર છે કે જે ખૂબ જ પ્રખ્યાત અને પ્રાચીન મંદિર છે। તેની બાજુમાં જ જે ભૂદેવ કોલ્ડ્રિંક્સ કરીને જે દુકાન આવેલી છે તે કિરીટભાઈ સેવકની દુકાન છે, અને આ જે દુકાન છે તે છેલ્લા 4 દિવસથી બંધ હોવાનું અહીંયાના સ્થાનિકો જણાવી રહ્યા છે। જ્યારથી આ સમગ્ર મામલો બહાર આવ્યો છે અને ત્યારથી જ કિરીટભાઈ સેવક આ દુકાન બંધ કરીને ક્યાંક ચાલ્યા ગઈ હોવાની માહિતી મળી રહી છે। આ ઉપરાંત સ્થાનિકો એ પણ જણાવી રહ્યા છે કે કિરીટભાઈ સેવકના પણ ખુદ રૂપિયા આ પોન્જી સ્કીમમાં તેમણે રોક્યા છે। તેમણે પોતાની 10 વીઘા જેટલી જમીન વેચીને આ પોન્જી સ્કીમમાં તેમણે રૂપિયા રોક્યા છે। કપડવંજ તાલુકામાં એજન્ટ તરીકે કિરીટ સેવક ઉપરાંત પોપટસિંહ ચૌહાણ પણ સક્રિય હતો।
વાઘજીપુરા ગામમાં રહેતો પોપટસિંહ ખેડ બ્રહ્માની પ્રાથમિક શાળામાં શિક્ષક છે. સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે તેના ઘરે પહોંચી તો અહીંયા પણ તાળા લટકી રહ્યા હતા. ઘરે કોઈ નહોતું. ઝાલા સાથે પોપટસિંહની પણ ઘણી બધી તસવીરો છે. આ જે પોપટસિંહ છે તે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પહેલા તો આપને આ ઘરના દ્રશ્યો બતાવી દઉં. અને આ એમનું જ ઘર છે. વાઘજીપુરા ગામ ખાતે આવેલું આ તેમનું ઘર છે. તેમના ઘર ઉપર હાલ તાળા મારેલા જોવા મળી રહ્યા છે. જે પ્રકારે આસપાસના રહીશો છે તે જણાવી રહ્યા છે તે મુજબ આ જે સમગ્ર જે કૌભાંડ બહાર આવ્યું ત્યારબાદ તેઓ ઘરે તાળા મારીને ક્યાંક જતા રહ્યા છે. પરંતુ પોપટસિંહ સોમસિંહ ચૌહાણ હાલ ખેડ બ્રહ્માની પરવ્યા નવી ફળી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. હાલ સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે પહોંચી હતી. તેમના ઘરે પહોંચી છે, પરંતુ તેમના ઘરે હાલ તાળા જોવા મળી રહ્યા છે. સંદેશ ન્યૂઝે જ્યારે તપાસ કરી તો સામે આવ્યું કે સેવક દંપતી જેવા ઘણા લોકો છે જેમને બીઝેડની સ્કીમમાં રોકાણ કર્યું હતું. અને રોકાણની રકમ એટલી મોટી હતી કે સાંભળીને ચોંકી જવાય. એજન્ટો અને રોકાણકારોને પ્રત્યક્ષ મળીને ઝાલા તેમનો વિશ્વાસ જીતતો. નોટોના બંડલના જે ઢગલા તમે જોઈ રહ્યા છો એ લગભગ 1 કરોડ રૂપિયા છે. બંને એજન્ટોએ કપડવંજ પંથકમાંથી આ રકમ એક જ દિવસમાં ભેગી કરી છે. હવે અમે તમને બતાવીશું ભૂપેન્દ્ર ઝાલાની ઇન્વેસ્ટમેન્ટ સ્કીમનો ખરો જોલ. રોકાણકારો પાસે કરાવવામાં આવતા એગ્રીમેન્ટ આ છેતરપિંડીનો સૌથી મોટો પુરાવો છે. 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બીઝેડ ગ્રુપ અને રોકાણકારો વચ્ચે કરાવવામાં આવતા કરારમાં એવી ઘણી છેતરામણી બાબતો છે જે સામાન્ય વ્યક્તિની સમજણની બહાર હોય. આ એગ્રીમેન્ટના જોલની શરૂઆત સંસ્થાના રજિસ્ટ્રેશન નંબરથી જ થાય છે. બીઝેડ ફિનાન્શિયલ સર્વિસ નામની સંસ્થાનો નોંધણી નંબર તલોદના નામે છે, પણ તે કોની પાસે નોંધાયેલી છે એનો કોઈ ઉલ્લેખ જ નથી. એનબીએફસીના નોંધણી નંબરમાં રાજ્યનું નામ હોય, નહીં કે શહેરનું. એગ્રીમેન્ટના પહેલા પાને રોકાણકાર પાસેથી મેળવેલી રકમનો ઉલ્લેખ 12 મહિનાની મુદ્દતની એફડી તરીકે કરવામાં આવ્યો છે. જો કે આરબીઆઈના નિયમ પ્રમાણે એક એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની ટર્મ ડિપોઝિટ સ્વીકારી શકતી નથી. બીઝેડની તો નોંધણી જ સવાલોના ઘેરામાં છે. બીજી સૌથી મોટી વાત એ છે કે બીઝેડ એગ્રીમેન્ટમાં પોતાનો ઉલ્લેખ ધિરાણ મેળવનાર તરીકે અને રોકાણકારનો ઉલ્લેખ ધિરાણકર્તા તરીકે કરે છે. એટલે કે એગ્રીમેન્ટના પહેલા પાને મેળવેલી રકમને ફિક્સ ડિપોઝિટ અને અંદરના પાને તેને લોન તરીકે દેખાડાય છે. છેતરપિંડીની હદ તો જુઓ. એગ્રીમેન્ટ મુજબ જો રોકાણકાર નિશ્ચિત મુદ્દત પહેલા પોતાની રકમ ઉપાડી લે તો એણે મૂળ થાપણની રકમ પર 10% ચાર્જ ચૂકવવો પડે છે. આ કથિત એગ્રીમેન્ટ પોતાનામાં જ હાસ્યાસ્પદ છે, કેમ કે ભૂપેન્દ્ર ઝાલાએ કાયદાની એસી તેસી કરી કંપની બનાવી દીધી અને મન ફાવે તેમ રૂપિયા ઉઘરાવવા લાગ્યો, જેની કિંમત કપડવંજના સેવક પરિવાર જેવા હજારો લોકો ચૂકવી રહ્યા છે. આ જે બીઝેડ સ્કીમ હેઠળ બીઝેડ ગ્રુપમાં રોક્યા છે પોન્જી સ્કીમમાં, અને આપ જોઈ શકો છો આ પરિવારની હાલત. અત્યારે તેઓ છાપરામાં રહેવા મજબૂર છે. ગરમી હોય, તડકો હોય કે વરસાદ હોય, આ તમામ સિઝનમાં છાપરામાં રહેવા મજબૂર છે અને જમીન વેચીને આ સ્કીમની અંદર પૈસા રોક્યા છે. અને અત્યારે જ્યારે તેમને ખબર પડી કે આ જે પૈસા છે તે પૈસા હવે કદાચ પાછા ન આવી શકે અને આ રીતનું ફૂલેકું ફેરવવામાં આવ્યું છે, ત્યારે તેમના પગ તળેથી જમીન ખસી ગઈ છે. ત્યારે હવે પરિવાર કહી રહ્યો છે કે જો આ પૈસા પાછા નહીં મળે તો અમારે મજબૂરી વસાત અમારે આપઘાત કર્યા સિવાય બીજો અમારી પાસે કોઈ જ વિકલ્પ નથી. કરુણેશ પંચમેથી, સંદેશ ન્યૂઝ, ઉત્કંઠેશ્વર, ખેડા.